હેલો ફ્રેન્ડ્સ, હું છું શેટા સંદીપ. જય શ્રી કૃષ્ણ. આપણે જઈ રહ્યા છીએ આપણા હેલો આલ્કેન ચેપ્ટર તરફ. હેલો આલ્કેન, હેલો એરિન, ચેપ્ટર નંબર 10, ધોરણ 12 નું ઓર્ગેનિક ચેપ્ટર, જેમાં આપણે મટીરીયલ પ્રમાણનો આજનો લેક્ચર છે, જે તમારે 46 નંબરના પ્રશ્ન સુધી આપણે પહોંચી ગયા છીએ. આગળના પ્રશ્નોનું બધાનું પુનરાવર્તન વ્યવસ્થિત તમે કરી નાખ્યું છે અને તમને જે હોમવર્ક માટે જે મેસેજ મળી રહે છે એ હોમવર્કના મેસેજમાં તમારે જે ટોપિક બોર્ડ પર ચાલે છે અથવા મટીરીયલ પ્રમાણે હું જે ચલાવું છું એ લખવાના છે, નહીં કે એમાં એમાં લખેલા MCQ બેઝ પરના ટોપિક. એ તો તમારે ખાલી સમજવાનું છે કે તમે શું ભણ્યા છો, રાઈટ. હવે આપણે જે હોમવર્ક તમને મળે છે એ હોમવર્ક ની અંદર તમારે જે લખેલા ટોપિક છે, ટોપિક તમે શું ભણ્યા છો, તો જે ભણેલા ટોપિક છે એ તમારે લખવાના છે. એટલે વારંવાર તમારે મને પૂછવું ન પડે મેસેજ કરીને કે સર અમારે કેટલું લખવું પડે. ઓકે, લેક્ચરમાં આગળ વધીએ તો 46 નંબરનો પ્રશ્ન શું કહે છે. 46 નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે તમે જે SN2 પ્રક્રિયા ભણ્યા, રાઈટ, દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમે ભણી ગયા. એ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોના માટે સરળ પડે? મતલબ શું કે એ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન જે પ્રક્રિયા છે એ સૌથી પહેલા કોણ રિએક્ટ પામશે? તો એક ઉદાહરણ અહીં લખ્યું છે પ્રશ્ન સ્વરૂપે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક હેલાઇડોની SN2 પ્રક્રિયા માટેનો ક્રમ સમજાવો. 2 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા તો MCQ આના ઘણા બધા બને છે, જે આપણે MCQ બેઝ પરનું મટીરીયલ ટૂંક સમયમાં તમારી પાસે મળી જશે, તમને પહોંચાડી દેવામાં આવશે. ઓકે, તો હવે જોઈએ તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક હેલાઇડોની SN2 પ્રક્રિયા સાથેનો ક્રમ જોવાનો છે. શોર્ટમાં કહી દો, પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક છે. કુલ કેટલા પ્રકારના હેલાઇડ છે? 3. પ્રાથમિક હેલાઇડ કોને કહેવાય? કે જેમાં એક જ હેલોજન જોડાયેલો હોય અને એ પણ કોની સાથે? પ્રાથમિક કાર્બન સાથે. દ્વિતીયક હેલાઇડ કોને કહેવાય? કે જેમાં તમારો હેલોજન પરમાણુ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો. દ્વિતીયક કાર્બન કોને કહેવાય એ ખબર જ છે, આપણે આગળ ચાલી ગયું, રાઈટ. હવે તૃતીયક કાર્બન કોને કહેવાય? તો તૃતીયક કાર્બનમાં એક કાર્બનની આસપાસ બીજા કેટલા કાર્બન હોય? 3, અને એની સાથે ચોથો કોણ જોડાયેલો હોય? હેલોજન. તો એને કહેવાય તૃતીયક હેલાઇડ. તો આમ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક 3 હેલાઇડ સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા તમારે જણાવવાની છે કે સૌથી વધારે ઝડપી કોણ SN2 રિએક્શન આપે છે. હવે આ વસ્તુ સમજવા જઈએ એના પહેલા આપણે એ સમજવાનું છે કે આખી પ્રક્રિયામાં થાય છે શું, રાઈટ મિત્રો. તો સૌપ્રથમ તો આપણને ખબર જ છે કે SN2 પ્રક્રિયામાં શું થાય? તો એક આવશે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોફિલિક. NU મટીરીયલમાં આપેલો છે, ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયોફિલિક. તો આવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જ્યારે હેલો આલ્કેન પર હુમલો કરે છે, કાર્બન અને હેલોજનનો જે બંધ છે એ બંધ પર હુમલો કરે છે, ત્યારે એમાં રહેલો અવશિષ્ટ સમૂહ શું થાય છે? દૂર થાય છે, રાઈટ. એ અવશિષ્ટ સમૂહ જ્યારે દૂર થાય છે ત્યારે કાર્બન પરમાણુ પર હુમલો કરીને આવું કરતા હોય છે. તો પ્રશ્ન એ આવશે કે જ્યારે પણ આ અવશિષ્ટ સમૂહ ધરાવતો કાર્બન, અવશિષ્ટ સમૂહ એટલે કે જે વધારાનો હેલોજન ધરાવતો કાર્બન છે એ આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકના સંપર્કમાં જાય તો શું થાય છે? તો આપણે ટાઈમ ન બગાડતા આગળ થિયરીમાં જશું. તમારે MCQ માટે યાદ રાખવાનો છે કે મિથાઇલ ક્લોરાઇડ, કોણ? મિથાઇલ ક્લોરાઇડ એ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલાઇડો કરતા, તૃતીયક આલ્કાઇલ હેલાઇડો કરતા વધુ ઝડપી SN2 પ્રક્રિયા આપે છે. કઈ પ્રક્રિયા આપે છે? SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે. શા માટે આપે છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ. તો પોઈન્ટ નંબર 1, SN2 પ્રક્રિયામાં તમારો જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, જે આપણે વાત કરીને આગળ કે SN2 પ્રક્રિયામાં કોણ છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. એ કોની પાસે જાય છે? તો કે અવશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બનની નજીક આવે છે, રાઈટ. જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયા કરીએ, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અંદર ઉમેરશું તો એ કાર્બન હેલોજનના બંધની નજીક આવશે, અને જો નજીક આવશે ત્યારે તેની સાથે જોડાયેલા અસરકારક વિસ્થાપકો દ્વારા અવરોધ ઉત્પન્ન કરે છે. આ વાક્યને સમજાવું છું હું આરામથી. અહીંયા ઉપર એક આકૃતિ આવી છે, જુઓ. એ આકૃતિમાં કાર્બન છે, આસપાસ હાઇડ્રોજન છે અને એક Cl છે, રાઈટ. અને બાજુમાં તે ન્યુક્લિયોફિલિક હુમલો કરવા આવી રહ્યો છે. તો જેવો એ હુમલો કરવા આવે ને ત્યારે કાર્બન પરમાણુની આસપાસ રહેલા હાઇડ્રોજન એની માટે અવરોધ ઉત્પન્ન કરશે. શોર્ટમાં કહું ને કે મારે ક્લોરીનને ધક્કો મારવા જવું છે, તો ક્લોરીનને ધક્કો મારવા માટે જેવો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એની પાસે જશે તો એ કાર્બનની આસપાસ જે શાખાઓ હોય ને, કાર્બનની આસપાસ જે શાખાઓ હોય કે જેમાં હાઇડ્રોજન જોડાયેલો હોય, જેમાં મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, એમાં કોઈ પણ પ્રકારનો એક સમૂહ બીજો જોડાયેલો હોય છે, એને કહેવાય
અસરકારક વિસ્થાપકો શું કહેવાય? અસરકારક વિસ્થાપકો. તેઓ આને અવરોધે છે, મતલબ કે એનો પ્રતિરોધ કરે છે. હવે સવાલ એ છે કોણ કેટલો પ્રતિરોધ કરશે? જે જેટલો વધારે પ્રતિરોધ કરી શકે છે, જે જેટલો વધારે પ્રતિરોધ કરી શકે છે તે ધીમી પ્રક્રિયા આપે છે, અને જે કરી શકતા નથી તે ઝડપી પ્રક્રિયા આપે છે. આઈ થિંક ટોપિક ખબર પડી જ ગઈ છે કે SN2 પ્રક્રિયા માટેનો ક્રમ આપણને કઈ રીતે મળવાનો છે. જે જેટલો વધારે અવરોધ અનુભવશે એ SN2 પ્રક્રિયા ધીમી આપશે, અને જેની અંદર અવરોધ ઓછા અનુભવવાના છે તે પ્રક્રિયા આપણને ઝડપી આપે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ભાઈ અવરોધો એટલે શું? કે અવરોધોના સમૂહ જેટલા મોટા હશે એટલી SN2 પ્રક્રિયા ધીમી પડશે. આપણે સમજી ગયા કે તમારા અહીંયા એક ટોપિકમાં આપણે સમજી લઈએ એટલે જગ્યામાં કે કાર્બન હેલોજન જે છે એ કાર્બન હેલોજનમાં જે આ કાર્બન હોય ને એ કાર્બનની આસપાસ જે શાખાઓ હોય, આ ડોટ લાઈન મારી છે આપણે શાખાઓ છે, રાઈટ? એ શાખાઓ જેટલી મોટી છે ને એટલો આવનારા સમૂહ માટે અવરોધ વધશે, કારણ કે શાખાઓ એને બંધ તોડતા રોકશે. ખ્યાલ આવી ગયો બધાને? તો આમ જેટલા આસપાસના કાર્બનના મોટા સમૂહો હશે, મિથાઇલ, ઇથાઇલ, એ બધા નવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને ત્યાં હુમલો કરતા બંધ તોડતા રોકે છે, અને માટે પ્રક્રિયા ધીમી પડી જાય છે. હવે આમ ઉદાહરણ લઉં તો મિથાઇલ હેલાઇડ, એટલે કે જો આપણે લીધું છે ને કે સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા કોની છે? મિથાઇલ ક્લોરાઇડની. હેલાઇડમાં તમે કોઈ પણ લઈ શકો. તો મિથાઇલ હેલાઇડની છે એનું કારણ શું? કે સૌથી વધારે ઝડપી પ્રક્રિયા આપે છે. એનું કારણ એ છે કે મિથાઇલમાં રહેલા કાર્બનની આસપાસ જે કાર્બન છે ને એ કાર્બનની આસપાસ કોણ છે? 3 હાઇડ્રોજન છે, અને 3 હાઇડ્રોજન પરમાણુ એટલે નાના સમૂહ કહેવાય. એ મિથાઇલ ઇથાઇલ જેવડા મોટા સમૂહ નો કહેવાય, એક નાનો તો પરમાણુ કહેવાય. અને માટે આવા પરમાણુ જોડાયેલા હોવાના કારણે ત્યાં અવરોધકતા કેવી જોવા મળશે? ઓછી. હા મિત્રો, જ્યારે પણ કોઈ OH- સમૂહ આવે કે અન્ય કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આ કાર્બન હેલોજનના બંધ પર હુમલો કરે, અને હુમલો કરે ત્યારે કાર્બન સાથે કેટલા સમૂહ જોડાયેલા છે આસપાસ? ઈ જે જોડાયેલા સમૂહ છે આનો અવરોધ કરતા હોય. પણ ધારો કે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન થી કોઈ મોટો અવરોધ ઉત્પન્ન થવાનો અવકાશમાં નથી. પરિણામે તે સરળતાથી બંધ તોડે છે, અને SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી કરી આપે છે. હવે જો વાત કરીએ તો તૃતીયક હેલાઇડની. મિત્રો તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં શું આવે? કાર્બન હોય, ઉપર પણ એક શાખા હોય, સાઈડમાં પણ આલ્કાઇલની બીજી શાખા હોય, નીચે ત્રીજી. આમ એક કાર્બનની આસપાસ બીજા કેટલા કાર્બન આવ્યા? 3. સાઈડમાં કોણ આવશે? હેલોજન. હવે એની ઉપર કોઈ હુમલો કરવા જાય તો શું થાય? જેવો એની ઉપર કોઈ હુમલો કરવા જાય આસપાસની શાખાઓ શું કરે? એનો અવરોધ કરે, અને પરિણામે બંધ તૂટવામાં શું લાગે? સમય લાગે. આમ આ પ્રક્રિયા કેવી થઈ જાય? ધીમી થઈ જાય છે. અહીંયા ઉપર એક આકૃતિ આપી છે જેમાં મેં મિથાઇલ ક્લોરાઇડ બતાવ્યો છે આ સાઈડ, રાઈટ? મિથાઇલ ક્લોરાઇડમાં નોટિસ કરો કાર્બનની આસપાસ કેટલા હાઇડ્રોજન? 3. સાઈડમાં કોણ? Cl. હવે બાજુમાં બીજી આકૃતિ આપી છે જેમાં મેં પ્રાથમિક હેલાઇડ બતાવ્યો છે. પ્રાથમિક હેલાઇડમાં શું હોય કે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એની બાજુમાં બીજો એક કાર્બન છે. તો જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હુમલો કરશે તો એ કાર્બન સાથે અન્ય જે કાર્બન જોડાયેલો છે શું કરશે? એનો વિરોધ કરશે. કમ્પેરિઝન જોશો ને મિત્રો તો મિથાઇલના હેલાઇડ કરતા, મિથાઇલના ક્લોરાઇડ કરતા પ્રાથમિક હેલાઇડમાં પ્રક્રિયા ધીમી થવાની છે. અને હજી દ્વિતીયક હેલાઇડની વાત કરું, જો તૃતીયક હેલાઇડની વાત કરું તો ત્યાં તો અવરોધો હજી આનાથી વધશે, કારણ કે નવી શાખાઓ જોડાય છે કાર્બન સાથે, અને તે આવનારા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પર વધુ ઝડપથી હુમલો કરી શકતા નથી. તો MCQ સોલ્વ કરો તો યાદ રાખજો કે SN2 માં હંમેશા મિથાઇલ સમૂહની પ્રક્રિયા ઝડપી હોય છે, પછી પ્રાથમિક, પછી દ્વિતીયક, અને લાસ્ટમાં આવશે તૃતીયક. 123 નંબર યાદ રાખવા માટે. ઓકે, આ તો આપણો 46 નંબરનો પ્રશ્ન. આઈ થિંક બધાને સમજાઈ ગયો હશે. આપણે આગળના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 47. 47 નંબર 47 નંબરનો પ્રશ્ન શું કહે છે? મિત્રો અહીંથી એક આખો ટોપિક જ અલગ તૈયાર થઈ રહ્યો છે. અહીંયા જે ટોપિક છે એની અંદર ઘણા બધા શબ્દો આવશે કે જે આપણે આગળ બીજી થિયરીમાં પણ ઘણા બધી વસ્તુની સમજૂતી લેવાના છે. 47 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે કાર્બનિક સંયોજનમાં વિન્યાસ એટલે શું, અને વિન્યાસનું પ્રતિબિંબ કોને કહેવાય? મિત્રો પહેલા વ્યાખ્યા સમજો, કારણ કે આ વિન્યાસ તમને આગળ ઘણી બધી થિયરીમાં કામમાં આવવાનો છે. વિન્યાસ કોને કહેવાય? ભાઈ એક કાર્બન પરમાણુ લઈ લો ચલો, અને કાર્બન પરમાણુની આસપાસ ધારો કે 4 અલગ અલગ પરમાણુ ગોઠવી દો, અથવા તો અલગ અલગ ક્રિયાશીલ સમૂહ ગોઠવી દો. તો એ કાર્બન પરમાણુની આસપાસ જે 4 અલગ અલગ ક્રિયાશીલ સમૂહ કે પરમાણુની તમે ગોઠવણી કરો છો તેને તે કાર્બન પરમાણુનો અવકાશીય વિન્યાસ કહે છે. આઈ થિંક બધાને વ્યાખ્યા ખબર પડી જ ગઈ છે, છતાં પણ આપણે એકવાર વ્યાખ્યા બોર્ડ પર લખી છે કે વિન્યાસ એટલે શું. તો ભાઈ તમારી પાસે કોણ છે? કાર્બન પરમાણુ.
અને કાર્બન પરમાણુની આસપાસ જે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ લાગેલા હોય છે, જે પરમાણુ લાગેલા હોય છે, એમની અવકાશીય ગોઠવણીને તે કાર્બન પરમાણુની અવકાશીય વિન્યાસ તરીકે ગણવામાં આવે છે. આમ કાર્બન પરમાણુની આસપાસ રહેલા સમૂહ જેનો વિન્યાસ નક્કી કરતા હોય છે. આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ તરીકે ધારો કે CHCl શોર્ટમાં કહો ને તો કાર્બન પરમાણુની આસપાસ 4 અલગ અલગ પરમાણુ કે સમૂહ જોડેલા છે. કયા કયા છે? કે આ કાર્બન પરમાણુની આસપાસ એક હશે H, બીજો છે Cl, ત્રીજો છે Br અને ચોથો છે આયોડાઇડ. મટીરીયલમાં જો બાય ચાન્સ નાનીથી મિસ્ટેક હોય તો સુધારો ચોક્કસ કરી લેવો મિત્રો. અહીંયા કાર્બન પરમાણુની આસપાસ ધારો કે બંધારણ એ બધાને દેખાય છે ને. પ્રશ્ન આપણો બીજો શરૂ થઈ ગયો, વિન્યાસનું પ્રતિબિંબ. વિન્યાસ કોને કહેવાય એ મેં ઉપર સમજાવી દીધું. હવે એના ઉદાહરણ દ્વારા હું તમને વિન્યાસનું પ્રતિબિંબ સમજાવી રહ્યો છું. તો જોશો અહીંયા કે કાર્બન સમૂહની આસપાસ એક છે બ્રોમાઇડ, બીજો ક્લોરાઇડ, ત્રીજો આયોડાઇડ. આ 3 ક્રિયાશીલ સમૂહ ઉપરાંત એક હાઇડ્રોજન પરમાણુ પણ અહીંયા મેં જોડેલો છે. હવે તમે જોશો તો આ બંધારણ A અને આ બંધારણ B બંનેમાં નોટિસ કરો, ફોકસ કરીને જુઓ તો તમને દેખાય છે કે આ એકબીજાના પ્રતિબિંબ છે. મતલબ શું ભાઈ? વચ્ચે અરીસો છે અને અરીસાની અંદર જોતા શું દેખાય મારે તમને સમજાવવાની જરૂર તો છે નહીં. જોશો તો ખ્યાલ આવી જશે. અહીંયા ધારો કે હું કાર્બન પરમાણુ મૂકું તો એના અરીસામાં મને કાર્બન જ છે, પણ કાર્બનની ઉપર મને શું દેખાય છે? Br. તો ઉપર પણ અહીંયા પણ શું દેખાય? Br. પણ વસ્તુ યાદ રાખજો, કાર્બન જે આ રીતે પંજો મારો હોય તો ત્યાં પંજો આમ થઈ જાય, રાઈટ? અરીસાની અંદર સામે આમ પંજો રાખું તો પંજો આમ થઈ જાય. તો એ જ રીતે અહીંયા H રાખ્યો છે કે H ક્યાં જતો રહ્યો? સામે. આ સાઈડ આયોડાઇડ છે, આયોડાઇડ ક્યાં જતો રહ્યો? સામે. Cl આ સાઈડ છે તો આ સાઈડ આવતો રહ્યો. તો શોર્ટમાં કહું તો બંધારણ A અને બંધારણ B માં કાર્બન પરમાણુની આસપાસ જે લાગેલા સમૂહ છે કે પરમાણુ છે એ તો સમાન જ છે, પરંતુ જ્યારે અવકાશમાં ગોઠવાય છે ત્યારે એનું બંધારણ કંઈક અલગ જોવા મળે છે. તો આને એકબીજાના કહેવાય વિન્યાસ પ્રતિબિંબ. શું કહેવાય? વિન્યાસ પ્રતિબિંબ. આઈ થિંક બધાને વ્યાખ્યા અને વિન્યાસ પ્રતિબિંબ કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ બંધારણ કે જેને હું અરીસામાં મૂકું તો અરીસામાં એનું મને બીજું બંધારણ જોવા મળે એ જ પરમાણુનું, તો એને કહેવાય એનું વિન્યાસ પ્રતિબિંબ. અને વિન્યાસ પ્રતિબિંબમાં જોવા જશો તો અહીંયા રહેલું બંધારણ A એ બંધારણ B નું પ્રતિબિંબ છે એમ કહી શકો, અથવા તો બંધારણ B એ બંધારણ A નું પ્રતિબિંબ જોવા મળે છે. હા, અહીંથી અહીંયા એનો વિન્યાસ જોવા જશો તો એ જ મળશે તમને. પણ ખાસ યાદ રાખજો કે જો બંધારણ A અને બંધારણ B બંને અલગ અલગ હશે તો બંનેના વિન્યાસ અલગ મળશે. બંનેના વિન્યાસ અલગ મળશે, ઉપરાંત બંનેની પ્રકાશ ક્રિયાશીલતા. હા મિત્રો, ઘણાના શબ્દ હજી ગુંચવતો હશે, પણ આપણા આગળના ટોપિકમાં પ્રકાશ ક્રિયાશીલતાને રિલેટેડ આખી થિયરી આવવાની છે. તો એમાં તમને વધારે ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગુ છું. કે પ્રકાશ ક્રિયાશીલતા એ પદાર્થની અંદર રહેલી એક ક્ષમતા છે કે જેના દ્વારા એ આવનારા પ્રકાશનું પોતાના સમતલમાં કોણાવર્તન કરી શકે, ફેરવી શકે. અવકાશમાં જે પરમાણુની ગોઠવણી છે ને એને ચેન્જીસ કરી શકે, એને પ્રકાશ ક્રિયાશીલતા કહે છે. પણ આપણે આગળ જોઈશું. અત્યારે ખાલી એટલું સમજવાનું હતું કે એક ઉદાહરણ લઈ એને તમે અરીસામાં બતાવો તો એનું વિન્યાસ પ્રતિબિંબ મળે છે અને આ બંને એકબીજાના જ પ્રતિબિંબ હોય છે, પરંતુ એની ગોઠવણી અવકાશમાં જુદી જુદી તમને દેખાય આવે છે પ્રતિબિંબ સ્વરૂપે અરીસામાં. હવે આના બંનેના વિન્યાસ અલગ થઈ જશે અને પ્રકાશ ક્રિયાશીલતા પણ અલગ થાય. ક્યારે? જ્યારે બંને બંધારણ જ અલગ હોય ત્યારે. ક્વેશ્ચન નંબર 47 અહીંયા કમ્પ્લીટ થાય છે. અને બીજી એક વસ્તુ તમને ખાસ કહી દઉં, એક ક્લિપ તમને બાજુમાં જોવા મળતી જશે કે ઇન્ડિયા સેન્ડી નામની ચેનલ પર, આ મિત્રો ઇન્ડિયા સેન્ડી નામની ચેનલ પર એક સેશન સ્ટાર્ટ કર્યો છે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે. ખાસ કરીને ટૂંક સમયમાં 11 વાળા માટે પણ આપણે લાગુ પાડી દઈશું કે જો તમને કોઈ ક્વેશ્ચન છે, તમને કોઈ ડાઉટ છે, તો તમે એનું સોલ્યુશન મેળવવા માટે ઘણી બધી જગ્યાઓ પર રખડતા હોય છે, કાં તો કોન્ટેક્ટ પણ કરતા હોય છો, પ્રોપર મળતું નથી. અને મળે તો તમને એકને મળે છે, આપણે બીજાને પણ પહોંચાડવું છે. અને બીજાને પહોંચાડવા માટે એક કેમિસ્ટ્રી ડાઉટ સેશન સ્ટાર્ટ કર્યો છે મેં. હા, કેમિસ્ટ્રી ડાઉટ સેશન કરીને મેં ઇન્ડિયા સેન્ડીમાં એક પ્લેલિસ્ટ બનાવેલું છે અને આ પ્લેલિસ્ટમાં તમે જે પ્રશ્નો મને મોકલશો એનું સોલ્યુશન હું ત્યાં વિડિયોના સ્વરૂપે મૂકીશ કે જે જી અને નીટ લેવલના ક્વેશ્ચન હશે. મિત્રો ખાસ યાદ રાખજો, તમારે મેસેજ કરવાનો WhatsApp પર નથી. મારી પાસે હજારો મેસેજ દિવસમાં હશે, બધાનો રિપ્લાય હું આપી શકું તેમ છું નહીં. તો એક કામ કરજો, તમે એ તમારો મેસેજ જે ક્વેશ્ચન છે એનો પિક પાડી લેજો, એ ફોટો પાડીને તમે મને ઇન્સ્ટામાં સેન્ડ કરી દેજો, ઇન્સ્ટાગ્રામ પર. જો ત્યાં પોસિબલ ન હોય તો જ તમે WhatsApp પર તમારો એ પિક
મને સેન્ડ કરજો. હું તમારા નામ સાથે એ ક્વેશ્ચન જે પીક મને મોકલો છે એને વિડીયોમાં બતાવીને આપણે એનું સોલ્યુશન કરી આપશું. ઓકે, કોઈ પણ ડાઉટ હોય તો એ ડાઉટ ને તમારે જસ્ટ એક પીક પાડવાનો છે અને પીક ને મને મોકલવાનો છે. મારું આઈડી ઇન્સ્ટાગ્રામ નું અહીં હું હાઇલાઇટ કરી દઈશ. તમે ત્યાં મેસેજ કરી એક ક્વેશ્ચન તમારા જે ઇમ્પોર્ટન્ટ છે, તમને સોલ્યુશન મળી શકે એમ ન હોય એવા પણ કેમિસ્ટ્રીના તમામ ડાઉટ મને મોકલી શકો છો કોઈ પણ ચેપ્ટરને રિલેટેડ. ક્લિયર? તમારા દરેક પ્રકારના ધોરણ 11 અને 12 ના કેમિસ્ટ્રીના જી નીટ લેવલના નેશનલ લેવલના એક્ઝામના ક્વેશ્ચનો જે સારા લાગશે એ હું સોલ્વ કરીને તમને વિડિયો YouTube પર મૂકીને સમજાય. 48 નંબરનો પ્રશ્ન. આપણે કેમિસ્ટ્રીની અંદર આ ચેપ્ટરમાં SN2 JMP પ્રક્રિયા આગળ ગઈ. SN2 દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હા મિત્રો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રકાર છે. એક SN2 કે જે એક જ તબક્કામાં પૂર્ણ થઈ જાય છે અને બીજી છે SN1 કે જે બે તબક્કામાં પૂર્ણ થાય છે. હા મિત્રો, અહીંયા મધ્યવર્તી સંયોજન બને છે, અસ્થાયી હોય ને. હા, તો SN1 કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. આવો બોર્ડમાં પ્રશ્ન પૂછાતો હોય છે. મટીરીયલમાં આપેલો છે 48 નંબરનો પ્રશ્ન કે કઈ રીતે પૂછાય છે. SN1 એનો અર્થ થાય એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. કઈ પ્રક્રિયા? એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જેમ કે આપણે દ્વિઆણ્વીય બોલતા હતા ને, દ્વિઆણ્વીય કેમ બોલતા હતા? કારણ કે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે તે અને જેના પર હુમલો થવાનો છે એ પ્રક્રિયાથી બંનેનો ઉપર આધાર રાખે. જો બંને પર આધાર રાખે તો કોણ કહેવાય? દ્વિઆણ્વીય. અને અહીંયા માત્ર પ્રક્રિયક ઉપર આધાર રાખે છે, નહીં કે તેના પર હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પર. યાદ રાખજો, હુમલો કરનાર પર કોઈ વસ્તુ અહીંયા આધારિત નથી. અહીંયા આધારિત કોના પર છે? તમે કયો પ્રક્રિયક લ્યો છો એના પર આધારિત પ્રક્રિયા છે. માટે આપણે આને કહીશું એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. તો આપણે આગળ પ્રક્રિયામાં જોઈએ તો અહીંયા શું આપેલું છે? તે ઉદાહરણ લઈને સમજાવવાનું પૂછે છે ને. તો આપણે ઉદાહરણ લઈ લો. ઉદાહરણ તરીકે આપણે કયો લીધો છે જો તો. પેલા તો સૌથી લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 પ્રોપેન વાળી, બીજે મિથાઇલ, બીજે બ્રોમો. નામ શું થશે મિત્રો? 2 બ્રોમો, 2 મિથાઇલ અને 3 કાર્બન વાળો પ્રોપેન. અને તમે આમ પણ કહી શકો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. કયો કીધો મેં? તો ભાઈ એક કાર્બન ની આસપાસ 3 કાર્બન છે તો આને ત્રીજો પ્રકાર કહેવાય તૃતીયક. અને ટોટલ 4 કાર્બન એટલે બ્યુટાઇલ અને જોડાયેલો બ્રોમિન તો કે બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. એની પ્રક્રિયા જ્યારે તમે હાઇડ્રોક્સિલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે કરો છો ત્યારે આ પ્રક્રિયક આની પર જઈ Br નું શું કરે છે? બ્રોમાઇડ સમૂહ તરીકે વિસ્થાપન કરે છે અને પોતે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ બનાવે છે. 2 મિથાઇલ અને 3 કાર્બન વાળો પ્રોપેન જેમાં વચ્ચે OH એટલે પ્રોપેન 2 ઓલ બનાવે છે. શોર્ટમાં કહીએ તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવે છે. મિત્રો આ છે SN1 પ્રક્રિયાનું ઉદાહરણ. હવે આ ઉદાહરણ આપણને ધારો કે 4 માર્ક્સમાં પૂછાય કે 3 માર્ક્સની અંદર પૂછાય તો આને એક્સપ્લેન કઈ રીતે કરવાનું છે? એક્સપ્લેન કરવા માટે તમારે સૌપ્રથમ આ એક ઉદાહરણ આપવાનું છે. ઉદાહરણ આપ્યા બાદ લખવાનું છે કે પ્રક્રિયાની ક્રિયાવિધિ. પ્રક્રિયાની ક્રિયાવિધિને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી નાખશું. અને 4 ભાગ કયા છે? 4 ભાગ મતલબ કે પહેલા જણાવો તો ખરા ભાઈ આ પ્રક્રિયા કઈ છે? એક આણ્વીય ગતિકી છે. ગતિકી મતલબ કે આ પ્રક્રિયાનો વેગ એના કોઈ એક જ ઉપર આધાર રાખવાનો છે. પ્રક્રિયા થશે પણ એ પ્રક્રિયા થવા માટે કોઈ બંનેમાંથી કોઈ એક પર આધારિત છે. ને આધારિત કોણ છે? કે જેના પર હુમલો થવાનો છે પ્રક્રિયાથી. માટે આ પ્રક્રિયાને આપણે કહીશું એક આણ્વીય ગતિકી. બીજો મુદ્દો SN1 કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. મિત્રો ત્યાં પણ જે મુદ્દા હતા એ મુદ્દા સેમ ટુ સેમ જ અહીંયા છે. અહીંયા પણ આપણે SN1 કેન્દ્ર અનુરાગી વિસ્થાપન સમજાવશું કઈ રીતે વિસ્થાપન થાય છે. બે તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા છે તો બતાવશું કઈ રીતે બે તબક્કામાં થાય છે. અને લાસ્ટ વન રેસીમીકરણ. આ પણ મુદ્દો એક અગત્યનો છે. તો આપણે આ દરેક મુદ્દાને પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ આગળ જોવાના છે. આ પ્રશ્ન આખો કન્ટિન્યુઅસલી છે. A B C D એટલે કે 1 2 3 4 ચાર મુદ્દામાં કન્વર્ટ કર્યો છે મેં. અને આમ પ્રક્રિયા શરૂ કરવા માટે તમે જે પ્રક્રિયા કરી રહ્યા છો એનું માધ્યમ જોઈએ ને. મતલબ કોઈ વસ્તુમાં ઓગાળો ત્યારે પ્રક્રિયા થાય ને, તો એ થવા માટે તમારી પાસે હોવો જોઈએ SN1 પ્રક્રિયા માટે ધ્રુવીય પ્રોટીક. મતલબ કે તે પોતાનામાં બધા જ પ્રક્રિયક પદાર્થોને દ્રાવ્ય કરતો હોય એવો દ્રાવક. ફોર એક્ઝામ્પલ પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ. આ ધ્રુવીય પ્રોટીક છે કે જેમાં SN1 પ્રક્રિયા સ્ટાર્ટ થઈ શકે છે. તો આપણે પ્રશ્ન આગળ જોઈએ.
આગળના ક્વેશ્ચનમાં આગળનો ટોપિક આપણે 4 ભાગમાં ડિવાઈડ કર્યો છે. જેનો પહેલો ભાગ છે એક આણ્વીય ગતિકી. મિત્રો સમજાવવાનું છે કે એક આણ્વીય ગતિકી તમે શા માટે કહો છો? ભાઈ એક આણ્વીય ગતિકી એટલે કહીએ છીએ કે અહીંયા જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, રાઈટ, 3 કાર્બન છે ને, તો તમે અહીંયા લખી શકો કે CH3 ટ્વાઇસ C, કાર્બનની આસપાસ 3 કાર્બનના મિથાઇલના સમૂહને એક Br. તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ પર જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ હુમલો કરે છે અને જે પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ, મતલબ કે પ્રક્રિયા કેટલી ઝડપી બનશે, એ પ્રક્રિયાના વેગનો આધાર OH સમૂહ પર નથી, એ આના પર આધાર છે કે કેટલી ઝડપથી વિષમ વિભાજન પામે છે, રાઈટ. વિષમ વિભાજનનો મતલબ શું થાય? એક બને ધન આયન, એક બને ઋણ આયન. એટલે ધન આયન ઋણ આયન કઈ રીતે તે છૂટો પડે છે એના પર આધારિત છે. અને પ્રક્રિયાનો વેગ એ તેના પ્રક્રિયાર્થી એટલે કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ પર એક ઉપર આધાર રાખે છે માત્ર. માટે આ સમગ્ર રાસાયણિક પ્રક્રિયાની જે કઈ ગતિકી છે એ પ્રથમ ક્રમની છે. કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. મટીરીયલમાં વાંચો તો પણ ખ્યાલ આવી જશે હું શું કહી રહ્યો છું, કે આ સમગ્ર પ્રક્રિયા એ તમારા પ્રક્રિયાર્થી પર આધાર રાખે છે, નહીં કે હુમલો કરનાર પર. પ્રક્રિયાર્થી કોણ? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. અને એક જ છે તો એના એકના જ આધાર રાખતો હોય તો આ પ્રક્રિયા થઈ ગઈ પ્રથમ ક્રમની. અને પ્રથમ ક્રમની આ જે પ્રક્રિયા છે એ ધીમો તબક્કો છે. કેવો તબક્કો છે? ધીમો. અને વેગ નિર્ણાયક છે. આપણે ડિટેલમાં સમજીએ. પહેલા તો આટલું લખવામાં આવશે ઉપર જે આપણે બોલ્યા તે. ત્યારબાદ અહીં શું થાય છે તે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ નજીક આવે તો કાર્બન અને બ્રોમિનનો બંધ તૂટે છે. પોઈન્ટ નોટ કરજો કે આ જ્યારે એની નજીક આવે છે ત્યારે કાર્બન અને Br નો બંધ તૂટે છે. Br જાય, બંધ તૂટે તો એક બને ઋણ આયન, એક બને ધન આયન. તો કાર્બન બને છે ધન આયન અને Br બને છે ઋણ આયન. આ એના પ્રથમ તબક્કામાં આપણને જોવા મળે છે. અને અહીં જે નિપજ મળે છે એને આપણે કહીએ છીએ કાર્બોકેટાયન. યાદ છે ને? તો આ કાર્બોકેટાયન મળે છે અને Br છૂટો પડે છે. હવે શું થાય છે? બે તબક્કા તો પૂરા થઈ ગયા. અંદર બંધ તોડવા માટે ઉર્જાની જરૂર પડે છે, રાઈટ. અહીંયા બંધ જે તોડવાનો છે ને એ તોડવા માટે ઊર્જાની જરૂર પડશે. અને એ ઊર્જા જે આપણે આગળ ધ્રુવીય પ્રોટીક સંયોજનો લીધા હતા ને, પાણી, આલ્કોહોલ, એસિડિક એસિડ, એ એને પ્રોવાઈડ આપે છે. આગળ કરીએ તો આ પ્રક્રિયા છે એકદમ ધીમી છે. મિત્રો સંતુલનના ચેપ્ટરમાં 11માં પણ ભણી ગયા છો તમે કે પ્રતિવર્તી પ્રક્રિયા હોય છે. તો અહીંયા પણ પ્રક્રિયા આ પ્રતિવર્તી સિમ્બોલ દેખાય છે ને, આ પ્રક્રિયા ધીમી છે અને 2 તબક્કામાં થાય છે. તેનો જે પહેલો તબક્કો છે ને આ બંધ તૂટવાનો એ અત્યંત ધીમો છે. અને ધીમો તબક્કો જ એ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક હોય છે. મતલબ કે પ્રક્રિયા ઝડપી થશે કે પ્રક્રિયા ઓછા સમયમાં પૂરી થઈ જવાની છે એ તમને આ પ્રક્રિયા પ્રથમ પ્રક્રિયા જે ધીમી છે ને એમાં જ ખબર પડી જાય છે. અને તમને નિપજ કઈ મળશે એ પણ નક્કી થઈ જાય છે. આમ જ્યારે પણ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્સિલ સમૂહ સાથે આપણે કરીએ ત્યારે આપણને જે નિપજ મળશે એમાં OH જોડાયેલો હોય છે ને, તો એને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કહે છે. પણ એ પ્રક્રિયામાં નિપજ મળે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ ત્યારે અહીંયા રહેલા OH અહીંયા કાર્બન Br ના બંને તોડી Br નું શું કરે છે? વિસ્થાપન. Br કોણ? અવશિષ્ટ સમૂહ છે. આમ મિત્રો તમે ધ્યાન તમને હશે તો ખબર પડી ગઈ છે કે ટોપિક એ તો પૂરો થઈ ગયો, સાથે મેં બીજો પણ પૂરો કરી નાખ્યો. બીજો ટોપિક કયો હતો આપણો? SN1 કેન્દ્ર અનુરાગી વિસ્થાપન, રાઈટ. SN1 કેન્દ્ર અનુરાગી વિસ્થાપનમાં શું હતું? તો કે SN1 કેન્દ્ર અનુરાગી વિસ્થાપનમાં તમારે અહીંયા રહેલા OH દ્વારા Br નું વિસ્થાપન કરવાનું હતું. આમ અવશિષ્ટ સમૂહને દૂર કરી અહીંયા તમારે OH લાવવાનો હતો, જેને કહેવાય તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ, રાઈટ. પણ એના પહેલા આપણને ખબર પડી કે જ્યારે વિસ્થાપન થાય ત્યારે પ્રથમ તબક્કામાં અહીંયા આપણને માત્ર કેટાયન જ પ્રાપ્ત થતો હોય છે. નેક્સ્ટ વન, ત્રીજો તબક્કો C. પહેલો તબક્કો આપણે ગતિકીનો જોયો, બીજો વિસ્થાપનનો, અને ત્રીજો આપણો તબક્કો મટીરીયલ પ્રમાણે છે વિસ્થાપન થાય છે 2 તબક્કામાં. હા મિત્રો, અહીં SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થતી જોવા મળે છે. તો કઈ રીતે 2 તબક્કામાં થાય છે? કે ધારો કે પહેલો તબક્કો ધીમો છે તો બીજો તબક્કો ઝડપી છે. પણ આ કઈ રીતે થાય છે? જ્યારે પણ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક OH- કોના પર હુમલો કરે? તો કે તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ પર હુમલો કરે. કાર્બન Br નો જે ધ્રુવીય બંધ છે એના પર હુમલો કરે છે ત્યારે એનું વિષમ વિભાજન થાય છે. અને વિષમ વિભાજન થાય છે ત્યારે શું થાય છે કે એનો પ્રથમ તબક્કો આપણે પહેલા જોઈએ કે પ્રથમ તબક્કો એનો ધીમો તબક્કો છે. અને આ ધીમા તબક્કામાં પહેલા તો શું થશે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપક હુમલો કરશે અને પ્રક્રિયાના હુમલા થવાથી આ કાર્બન અને Br નો બંધ
તૂટશે. કાર્બન Br બંધ તૂટશે મિત્રો. હા, કાર્બન અને Br નો બંધ ધીમે 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 તૂટી એક બનશે બ્રોમાઇડ નો ઋણ આયન અને બીજો બનશે કેટાયન, કાર્બો કેટાયન તૈયાર થાય છે. આમ પ્રથમ તબક્કો તમને બે અસ્થાયી નિપજો આપે છે એમ કહું તો પણ ચાલે, કારણ કે બંને એક ધન આયન એક ઋણ આયન સ્વરૂપે છૂટા પડતા હોય છે. આ તો આપણો પહેલો તબક્કો, જેમાં તમારે ડિસ્કસ પણ કરવાનું છે કે શું થયું છે. ફર્સ્ટ વન, આ પ્રક્રિયા કેવી છે મિત્રો? પ્રતિવર્તી છે. પ્રતિવર્તી તો છે જ, સાથે ધીમી છે. અહીંયા નોટ કરશો તો લખેલું છે કે પોઈન્ટ 1 તબક્કો પ્રક્રિયાનો કેવો છે? ધીમો છે. અને કેવો છે? પ્રતિવર્તી છે. કારણ શું કે ધીમો છે? તો ધીમાનું કારણ એ છે મિત્રો કે અહીંયા જે તમારો કાર્બન અને બ્રોમિન નો જે ધ્રુવીય બંધ છે એ ધ્રુવીય બંધને તોડવા માટે તમારે જરૂરી ઊર્જા જોઈએ ને. ઊર્જા વિના તો બંધ તૂટવાના નથી, અને ઊર્જા તોડવા માટે આવે છે ક્યાંથી? તો પ્રક્રિયા શરૂ કરી ત્યારે જ મેં તમને કીધું હતું કે પ્રક્રિયા SN1 થાય છે ક્યાં? પાણીમાં, પાણી જેવા દ્રાવકોમાં, આલ્કોહોલમાં, એસિડિક એસિડમાં, અને આવા દ્રાવકોમાં H+ રહેલો છે. તો એ આવા ધ્રુવીય દ્રાવકો જે કઈ છે એને આપણે પ્રોટિક દ્રાવકો કહીએ છીએ. એમાં રહેલો પ્રોટોન એ આ તમારા તૃતીયક હેલાઇડમાંના હેલાઇડ સમૂહનું જલીયકરણ કરે છે. હા મિત્રો, એ પ્રોટોન આ હેલાઇડ સંયોજનોના હેલાઇડ આયનોનું જલીયકરણ કરે છે અને ત્યાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે. અને એ ઊર્જા દ્વારા આ કાર્બન અને બ્રોમિનનો બંધ તૂટે છે અને એક નિપજ બને છે કેટાયન, બીજી બને છે અવશિષ્ટ સમૂહ, જેને કહેવાય બ્રોમાઇડ આયન. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા ઊર્જાની જરૂર પડતી હોવાથી બંધ તોડવા માટે જે ઊર્જાની જરૂર પડે છે એના કારણે સમગ્ર પ્રક્રિયા ધીમી પડી જાય છે, અને માટે આ પ્રક્રિયાને આપણે ધીમો તબક્કો કહીએ છીએ. અને આ પ્રક્રિયાનો આધાર કોણ? એક જ છે, નહીં કે તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, પણ આ પ્રક્રિયાનો આધાર એ તમારો આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, નહીં કે આની પર હુમલો કરનાર OH સમૂહ. મિત્રો OH સમૂહ તો અહીંયા એન્ટ્રી પણ નથી કરતો પ્રથમ તબક્કામાં. અહીંયા તો જસ્ટ આ પદાર્થને આપણે લઈ નાખીએ છીએ ધ્રુવીય દ્રાવકોમાં, ત્યાં એનું વિષમ વિભાજન થતું હોય છે. તો આમ જરૂરી ઊર્જા પડતી હોવાના કારણે પ્રક્રિયા ધીમી છે, અને પ્રક્રિયાનો આધાર એ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. માટે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા બનતી હોય છે, અને જે આપણી નિપજ નક્કી કરે છે અહીંયા જ. ઓકે મિત્રો, આગળ વધીએ તો બીજો તબક્કો કેવો છે? બીજો તબક્કો ઝડપી છે. હવે ઝડપી કેમ છે કે અહીં કેટાયન બન્યો. કેટાયન એટલે અસ્થાયી, અને અસ્થાયી સંયોજન હોય કે પ્રક્રિયક હોય કે કોઈ પણ વસ્તુ હોય એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય, રિએક્ટિવિટી સૌથી વધારે હોય. કેમ? કે બીજા સાથે જોડીને સંયોજન બનાવે છે પ્રાપ્ત સ્થાયીતા કરવા માટે. પોતાની જે સ્થાયીતા પ્રાપ્ત કરવી છે ને એ માટે તે તરત જ બીજા સાથે જોડાઈ જાય છે. માટે આ તબક્કો ઝડપી છે. અને અહીંયા હુમલો કરવા કોણ આવતું હતું? OH-, તો તરત જ આ કાર્બોકેટાયન એની સાથે જોડાઈને આપણને આપે છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આમ SN1 પ્રક્રિયા જોશો ને તો સૌથી પહેલા કોણ આપશે? તો કે SN2 યાદ કરો. SN2 માં પહેલા મિથાઇલ ક્લોરાઇડ આવતો હતો, પછી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. અહીંયા ક્રમ ઉલટો છે. ઉલટો ક્રમ કેમ છે? તો 11 માં ભણી તો ગયા. કાર્બોકેટાયન નો ક્રમ કેવો હતો? તો કાર્બોકેટાયન નો ક્રમ 3-2-1 હતો. યાદ છે? 11 માં તમે ભણી ગયા છો કે કાર્બોકેટાયન કે જે સૌથી પહેલા કોની સાથે પ્રક્રિયા કરે એમાં પહેલો કોણ આવે? તૃતીયક આવે, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક આવે. તો અહીંયા પણ SN1 પ્રક્રિયામાં એ કાર્બોકેટાયન નો ક્રમ લાગુ પડવાનો છે, કારણ કે તૃતીયક કેટાયન સૌથી પહેલા પ્રક્રિયા આપશે. તો SN1 પ્રક્રિયા માટે કયો હેલાઇડ પહેલા પ્રક્રિયા આપે? તૃતીયક હેલાઇડ એ સૌથી પહેલા પ્રક્રિયા આપશે, જે આપણે જોઈ ગયા. ત્યારબાદ દ્વિતીયક અને પછી પ્રાથમિક. શોર્ટમાં કોને? SN1 અને SN2 બંનેના ક્રમ વિપરીત છે. SN2 એક જ તબક્કામાં થાય છે, જ્યારે ક્રમ યાદ રાખવાનો તમારે 1 2 3. SN1 જે બે તબક્કામાં પ્રક્રિયા થાય ત્યાં તમારે ક્રમ યાદ રાખવાનો છે 3 2 1. તો ઘણાને એમ થાય સર કયો હેલાઇડ કઈ રીતે પ્રક્રિયા આપશે? વારંવાર કહું છું કે આયોડાઇડ નું કદ મોટું છે એટલે તરત તૂટશે, રાઈટ? એટલે આલ્કાઇલ આયોડાઇડ, આલ્કાઇલ બ્રોમાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ ફ્લોરાઇડ. આમ તમે નીચે તરફનો ક્રમ જોઈ શકો છો, જેમાં સૌથી પહેલા આલ્કાઇલ આયોડાઇડ પોતે છૂટો કરીને તૃતીયક દ્વિતીયક પ્રકારે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. તો આ તો મુદ્દા નંબર C કે જેમાં બે તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. આગળ છેલ્લો ટોપિક જોશું રેસીમીકરણ. ત્યારબાદ આપણો લેક્ચર અહીંયા પૂરો થશે. તો પહેલા હજી આ નોટિસ કરી લો, ત્યારબાદ આપણે રેસીમીકરણનો પોઈન્ટ જોઈએ. આ ટોપિક છે SN1 પ્રક્રિયાનો રેસીમીકરણ. રેસીમીકરણ એટલે શું છે? તો આમાં બે શબ્દો આપણે સમજશું ખાસ. ધારણ
અને વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ આપણે આગળની થિયરી SN2 માં ભણી ગયા. વ્યુત્ક્રમણનો મતલબ થાય વિન્યાસ બદલાઈ જવો અને ધારણનો મતલબ શું થાય? તો આપણે આ બધી વસ્તુ છેલ્લા તબક્કામાં સમજશું, જેને કહેવાય રેશમીકરણ. તો આજનો SN1 પ્રક્રિયાનો છેલ્લો ટોપિક કે રેશમીકરણ એટલે શું છે. તો મિત્રો વ્યાખ્યાને આપણે ઉદાહરણ દ્વારા છેલ્લે સમજશું. પહેલા તો શું થયું આખી ઘટનામાં, કે સૌપ્રથમ તો તમે ધીમા તબક્કામાં ગયા કે જ્યાં કાર્બોકેટાઇન બન્યો અને ઈ કાર્બોકેટાઇન સાથે બીજા તબક્કામાં ઝડપથી કોણ જોડાણું? OH-, રાઈટ. તો OH- જોડાઈને બીજા તબક્કામાં તમને આપે છે આલ્કોહોલ, રાઈટ. હવે પોઈન્ટ નોટ કરજો કે જ્યારે તમે Br ને કાર્બન થી છૂટો પાડો છો ત્યારે શું થાય છે? કાર્બોકેટાઇન બને છે. અને કાર્બોકેટાઇનમાં કાર્બનની આસપાસ કેટલા સમૂહ છે? હવે તો કે મિથાઇલ 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 3 મિથાઇલ સમૂહ જ રહેશે, રાઈટ. 1 2 3 3 વાળું સંકરણ કયું થાય? sp2. MCQ માં પૂછાય તો ખાસ યાદ રાખજો કે અહીંયા જ્યારે પણ કેટાઇન બનાવે છે ત્યારે એનું સંકરણ બને છે sp2 અને sp2 માં જે કાર્બન ધન વીજભારિત બને છે, રાઈટ. એ ધન વીજભારિત કાર્બન પરમાણુની આસપાસ બીજા જે પરમાણુ છે એ એક જ સમતલમાં છે. આ જોશો તો એક જ સમતલમાં છે, સમતલની ઉપર કે નીચે કોઈ નથી. માટે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને ફાયદો મળે છે. કેમ? તે કે આ જો આ કાર્બન છે. કોણ છે? કાર્બન. એક CH ત્રિયામ, એક CH ત્રિયામ, એક CH ત્રિયામ, આ એક જ સમતલમાં છે બધા. એટલે શું થશે કે જેવો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવે ઉપરથી પણ હુમલો કરી શકે અને નીચેથી પણ હુમલો કરી શકે. આમ નિપજ બનવાની સંભાવના 2 છે. નિપજ કઈ રીતે મળી શકે? 2 રીતે મળી શકે. ઉપર આવીને જોડાઈ જાય કાં તો નીચે આવીને OH સમૂહ જોડાઈ જાય. તો શું થાય છે સમજો કે જ્યારે ધન વીજભારિત કાર્બન પરમાણુ પર OH હુમલો કરે તો 2 સંભાવના બને છે અને એમાં કાર્બન સાથે OH જોડાય તો બંને દિશામાંથી આક્રમણ કરી શકે છે. પરિણામ સ્વરૂપે તમને નિપજ કેવી મળશે? એક નિપજ કે જેમાં તમારો OH સમૂહ ઉપર જોડાયેલો હોય અને બીજી નિપજ કે જેમાં OH સમૂહ નીચે જોડાયેલો હોય. આમ 1:1 નું એક મિશ્રણ નિપજોનું મળે છે, જેને કહેવાય રેશમીકરણ પ્રક્રિયા. આ જે થઈ ને એને રેશમીકરણ પ્રક્રિયા કહેવાય. મિશ્રણ જે મળ્યું ને એને રેશમીકરણ મિશ્રણ કહેવાય. હજી ન ખબર પડી હોય શોર્ટમાં સમજાવું છું. આ કોણ બેટા છે? તૃતીયક કાર્બોકેટાઇન જે આપણને પ્રથમ તબક્કામાં મળ્યો. આ OH એની પર શું કરશે? હુમલો કરે તો અહીંયા પણ જોડાઈ શકે અને અહીંથી પણ જોડાઈ શકે. એટલે સમતલની ઉપર આવીને જોડાઈ શકે, નીચે આવીને હુમલો કરી શકે. જો ઉપર આવીને હુમલો કરે તો શું થાય? અહીંયા આવીને ડાયરેક્ટ હુમલો કરે તો ધારો કે એ પ્રમાણે નિપજ મળે. આ બંધારણ દેખાય છે ને, આ એ પ્રકારની નિપજ મળે કે જેમાં ડાયરેક્ટલી OH જ્યાં તમારો Br આવીને જોડાતો હતો ને, અહીંયા પહેલા Br હતો, ત્યાં આવીને જોડાય OH, તો આને ધારણ કહેવાય. શું કહેવાય? OH સમૂહનું ધારણ કહેવાય કે એને BH ની જગ્યાને ધારણ કરી. હવે બાજુમાં જુઓ તો આ જ OH સમૂહ જ્યારે નીચેથી હુમલો કરે ત્યારે શું થાય? નીચેથી હુમલો કરે ત્યારે એ આ સાઈડ જોડાય છે. મિત્રો જે જગ્યા પર Br સમૂહ હતો ત્યાં OH આવીને જોડાણો તો એને આપણે ધારણ કીધું. પણ હવે જો OH સમૂહ નીચેથી હુમલો કરે તો OH સમૂહ ક્યાં જોડાણો? એની વિરુદ્ધ દિશામાં. કારણ કે આપણને ખબર છે કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાં બ્રોમિન જમણી સાઈડ હતો અને અહીંયા OH આવીને જોડાણો ડાબી સાઈડ. તો આને વિન્યાસનું બદલાવું થાય. વિન્યાસ બદલાઈ ગયો તો એને કહેવાય વ્યુત્ક્રમણ. આમ ધારણ અને વ્યુત્ક્રમણ બંને પ્રક્રિયા એકી સાથે અહીંયા થતી જોવા મળે છે. આ પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયાની અંદર આપણે જોયું 4 તબક્કામાં SN1 પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થાય છે. તમારે બધા અંદર રહેલા MCQ બેઝ પોઈન્ટ, એમાં રહેલા દરેક કન્સેપ્ટને સમજવાનો છે. ત્યારબાદ થિયરીને વ્યવસ્થિત મોઢે કરી અને હોમવર્કમાં લખવાની છે. જેટલું ચાલે છે એટલું તમારે હોમવર્કમાં લખવાનું છે મિત્રો, બરોબર? તો આમ આપણે અહીંયા SN1 જે મોસ્ટ આઈમ્પી પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે. ફરી એકવાર હું કહીશ કે તમે કેમેસ્ટ્રી ડાઉટ સેશનમાં વહેલી તકે જોડાઓ કે જેના કારણે તમે જે જી નીટ લેવલના નેશનલ લેવલના MCQ છે એ સોલ્વ કરી શકો. આપણો ટાર્ગેટ ત્યાં 1 વર્ષની અંદર 10,000 MCQ એવા લાવવાનો છે કે જેનું સોલ્યુશન તમને મળી શકે કે જે માત્ર જી નીટ લેવલના હોય. તો ખાસ કરીને એવા જ ક્વેશ્ચનો મને ફોરવર્ડ કરજો કે જી નીટના હોય તો એનું સોલ્યુશન તમને YouTube દ્વારા માધ્યમ દ્વારા પહોંચાડી શકું. બીજા કોઈ પણ પ્રકારના MCQ ખોટા મોકલવા નહીં, કારણ કે એના પર હું ધ્યાન પણ નહીં આપું અને વિડીયો પણ નહીં બનાવી શકું એના પર. ઓકે, આપણો આ જે રેગ્યુલર લેક્ચર ચાલે છે એના પર પણ ફોકસ આપણે કરું. અને બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી મારી પાસેથી આનું સોલ્યુશન મેળવી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.